નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાતના વિકાસની વાતો દેશ દુનિયા સુધી પહોંચતી હોય છે અને તેની ચર્ચા પણ થતી હોય છે. પરંતુ આજે ચર્ચા કરવાની છે ગાંધીનગરના ગિફ્ટ સિટીની. ગિફ્ટ સિટી અત્યારે હાલ દેશ વિદેશના લોકો ત્યાં જોવા જતા હોય છે, રોકાણ કરવા જતા હોય છે. દારૂબંધી ત્યાંથી માફ કરવામાં આવેલી છે, એટલે કે ગિફ્ટ સિટીના એરિયામાં દારૂ ફ્રી છે, કારણ કે વિદેશથી અથવા તો ગુજરાત બહારથી જે ત્યાં આગળ પ્રવાસીઓ આવે, રોકાણકારો આવે, તેમના માટે થોડી છૂટછાટ સાથે ત્યાં આગળ વ્યવસ્થા સરકારશ્રીએ કરેલી છે. પરંતુ ગિફ્ટ સિટી ડ્રીમ પ્રોજેક્ટ હતો અને આજે પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો. અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે ગિફ્ટ સિટીની, અને ખૂબ નજીકથી ગિફ્ટ સિટીને જોયેલું છે તેવા કોંગ્રેસ નેતા ડોક્ટર હિમાંશુભાઈ પટેલ મારી સાથે ઉપસ્થિત છે. તેમનું હું સ્વાગત કરું છું. થેન્ક યુ. હિમાંશુભાઈ, શરૂઆત અને મેં જે વાત કરી ગિફ્ટ સિટીની, સૌથી પહેલા સવાલ એ છે કે ગિફ્ટ સિટી જે છે તે સિંગાપોર બન્યું છે ખરું? સરકારશ્રીના દાવા હતા. ના, એટલે એ જાહેરાત હતી જી, કે એવું બનશે અને પ્રયત્ન પણ કર્યો છે. અને હું ભલે કોંગ્રેસ પાર્ટીનો આગેવાન છું, હું પણ ગિફ્ટ સિટીના સહકારના સહમતમાં છું જી. કે જે વાત કરી હતી, કીધું હતું એ પ્રમાણે થવું જોઈએ. અને ગિફ્ટ સિટી થશે તો ગાંધીનગરનો તો ઓળખ મળશે ને આખા ગુજરાતને પણ અને દેશનો પણ ફાયદો થશે. પણ હવે આ ટાઈમે તમે મને કીધું કે મને તમે પૂછો જ છો ગિફ્ટ સિટીનું વર્તમાન શું સર્વાયું, જી. તો હું ત્યાંથી વિધાનસભા પણ લડ્યો છું. મારા વિસ્તારનું જે જમીનોમાંથી બનેલું છે, ગોચર ને બધું, જે શરૂઆત હતી, એમ વાત હતી, એક વિચાર હતો, એ સુંદર હતો. પણ અમલ જોવા જઈએ તો બિલ્ડિંગો બન્યા, થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે, પણ જે રોજગારી કે યુવાનો કે ધમધમતી ગિફ્ટ સિટી હોય, ધમધમતું હોય એવું તમે ત્યાં જશો તો શૂન્ય અવકાશ લાગશે. આજે પણ ત્યાં તમે જાઓ તો, અને એમાં સાંજે જાઓ તો તમને એમ થાય કે આ કોઈ બંધ શહેર જેવું લાગે. એમ તમે 5-6 વાગ્યા પછી જાઓ, કારણ કે દિવસ દરમિયાન થોડા કન્સ્ટ્રક્શન, અત્યારે થોડા ફ્લેટો ને બધું બને છે કે લોકોને એમ છે કે ગિફ્ટ સિટીમાં રહેવાની મજા આવશે, થોડા રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો થોડા બિલ્ડરો રેસિડેન્સ નું થોડું કામ ચાલે છે. બાકી એવું કોઈ બીજું કોઈ મેજર છેલ્લા શરૂઆતના 2-4 વર્ષમાં થોડો હોપ સારો હતો, પણ છેલ્લા 5-1 વર્ષથી તો કોઈ એવી બ્રાન્ડ નથી આવી, કોઈ મોટી ઇમિગ્રેશન ઓફિસો આવવાની હતી, ઘણી બધી વાતો થયેલી. એવું કશું અત્યારે એવું કશું છે નહીં. અને સ્થાનિક યુવાનોને ત્યાં ક્યાંક બગીચાના માળી તરીકે કે સિક્યુરિટીમાં એવી નોકરીઓ 5-50-100 મળી જશે. બાકી કોઈ લોકલ કે અમદાવાદ ગાંધીનગરના યુવાનોના ગિફ્ટ સિટી આવવાથી આઈટીના રિલેટેડ કે બીજા રિલેટેડ કે એકાઉન્ટિંગના રિલેટેડ MBA થયેલા, માસ્ટર થયેલા છોકરાઓને ખૂબ ઓપોર્ચ્યુનિટી મળશે. કોમ્પિટિશન છે. મને એવું હતું કે આટલી બધી વાત છે ને આટલી બધી કંપનીઓ આવવાની છે, તો ગુજરાતના અને અમદાવાદ ગાંધીનગરના યુવાનોને જોબ શોધવા નહીં, એને ખેંચાખેંચ થશે. પણ એવું તો કંઈ રોજગારી, હા વિકાસ હોવો જોઈએ, પણ વિકાસ સાથે યુવાનોની રોજગારી પણ એટલી જ મહત્વની છે. એવું કશું ત્યાં પ્રથમ દ્રષ્ટિએ તમે કહેતા હોય હું તમને રૂબરૂ લઈ જાઉં, ત્યાં કશું એવું હાલ સ્થગિત છે. આનું કારણ શું? સ્થગિત થવાનું કારણ શું? કારણ કે જે પ્રમાણે વાત થઈ રહી છે, અને દર વખતે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત પણ યોજાય છે, અને બહારથી દેશ વિદેશના મહાનુભાવો આવે છે, ગિફ્ટ સિટી બતાવવા માટે પણ લઈ જવામાં હોય છે. તો અમદાવાદથી ગાંધીનગર અત્યારે હાલ ટ્વિન સિટી તરીકે એક ડેવલપમેન્ટનું એક ચાલી રહ્યું છે, અને મેટ્રો પણ ત્યાં પહોંચી છે. આપે કહ્યું રોજગારી નથી મળી, તંત્રનો દાવો છે કે રોજગારી મળી છે, તો આમાં વિસંગતતા ક્યાં જોવા મળી રહી છે? એટલે તંત્ર કે કોઈનું સ્ટેટમેન્ટ, બે વસ્તુ છે. જી. રાજકીય માણસો નિવેદન વાત કરે જુદી, જી. અને સરકારી આંકડા આવે કે ગિફ્ટ સિટીની અંદર 5,000 કે 25,000 યુવાનોને રોજગારી મળી છે, એવું જો કોઈ વાત આવી હોય તો એને ઓથેન્ટિક કહેવાય. પણ હું એમ કહું કે આમ થયું એ કોઈ એ આંકડાકીય માહિતી ના થઈ કહેવાય.
હવે તમે મને જોડે વાઇબ્રન્ટ અંદર મિક્સ કર્યું. જી હવે જો વાઇબ્રન્ટ ની વાત કરીએ ને તો આપણે 15 હપ્તાની ચર્ચા કરવી પડે, 15 એપિસોડ. ને રિલેટેડ ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટી રિલેટેડ નહીં, એ તો અત્યારે જ પતાવી દઈશું. એ એક જોવા એટલે આમ બધાને જે બી આવે બધાને એટ્રેક્શન માટે એક જગ્યા બનાવી છે, સારી બનાવી, મેં એપ્રિશિએટ કર્યું ને. હું ગિફ્ટ સિટીના ફેવરમાં છું. પણ જે ગિફ્ટ સિટીની વાત હતી કે જે આપણા ગુજરાતના ભણેલા, જે સારામાં સારું એજ્યુકેશન માસ્ટર લીધેલા, આઈટીના, કોમ્પ્યુટરના, કોમર્સના, દરેક ફેકલ્ટીના યુવાનોને ત્યાં બહુ રોજગારી અને બહુ તકો મળશે. ત્યાં એટલે કારકુનોની એટલી ભરતી નથી, એટલા ફટાવાડાની ભરતી નથી. અને વાઇબ્રન્ટ ને બેને ભેગું કરીએ તો વાઇબ્રન્ટ તો આખું, એની માટે તો મારે 15 એપિસોડ કરવા પડે. અને જો બધા વાઇબ્રન્ટ ની એક જ વાઇબ્રન્ટ સફળ થયું હોય ને તો ગુજરાતમાં કોઈ બેરોજગાર ના રહે. તો આટલા બધા બેરોજગાર. સરકારે ગિફ્ટ સિટી નો પાયો જે દિવસે નાખ્યો અને ત્યાર પછી તેનું જોરશોરથી માર્કેટિંગ પણ થયું અને દેશ દુનિયાના રાજ્યોમાંથી પણ ત્યાં કંપનીઓ, આઈટી કંપની આપે કહ્યું તેમ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને બોલાવી, કેટલીક આવી કેટલીક નથી આવી. ગાંધીનગર અને અમદાવાદ નજીક છે અને ત્યાંના બિલ્ડરોએ પણ ત્યાં આસપાસના વિસ્તારોમાં રોકાણ કર્યું, એવા અહેવાલ પણ વચ્ચે હતા. કેટલાક રોકાણકારમાં નિરાશ પણ થાય અને કેટલાક એવું કહે છે કે અમને બહુ ફાયદો થયેલો છે. સાચી હકીકત શું છે? એટલે કોઈ પણ સરકાર જવાબદાર કહેવાય. સરકાર એટલે માય બાપ કહેવાય કે ભાઈ આપણે પ્રજાએ ચૂંટાયેલા, આપણા માટે સેવા કરવા બેઠેલા વ્યક્તિઓ, અને જાહેરાત કરે કે ગિફ્ટ સિટી એ બીજું સિંગાપુર બની જશે, કે એનાથી એ મોટું હબ બનશે. એટલે સ્વાભાવિક છે કે દરેકનો, ખેડૂતને એમ થાય કે મારી જમીનની કિંમત વધશે, બિલ્ડરને એમ થાય કે સારો પ્રોજેક્ટ બનશે, વેપારીને એમ થાય કે હું અહીંયા એકાદ દુકાન લઈશ તો મારો બિઝનેસ થશે. દરેકને એક આશા દેખાય અને એ આશાની અંદર બહુ જ, એટલે વચ્ચે મેં તમને કીધું કે 5-7 વર્ષ પહેલા ગિફ્ટ સિટીની આજુબાજુ 20 કરોડ 22 કરોડે વીઘો પહોંચ્યો હતો. એક વીઘો 24 ગુંઠાનો થાય. એક વીઘો 18 થી 20 કરોડની કિંમત સુધી ટચ થયો હતો. ખબર નહીં આ છેલ્લા વર્ષોમાં 8 ગામો, આખે 8 ગામો, જેઠીપુરા, ફિરોજપુર, પરફેક્ટ, એ બધા જે અંદર ગિફ્ટ સિટીના ડાયરેક્શનમાં લીધેલા હતા કે આ ગિફ્ટ સિટીમાં આવી ગયા ગામ. એ 2 વર્ષ પહેલા સરકારને ઈચ્છા થઈ કે કેમ વિકાસ ધીમો પડી ગયો કે થાકી ગયો, તો એ 8 ગામોને ગિફ્ટ સિટીમાંથી કાઢી નાખ્યા. હવે 8 ગામમાં રોકાણ કરનારા તો તારે માથું પછાડીને રડે, કારણ કે નકશો તો ગિફ્ટ સિટીનો. હવે ચાલુ પ્રોજેક્ટમાંથી 8 ગામને કાઢી નાખ્યા. એટલે એ 8 ગામના રોકાણકારો, જમીન માલિકો, ખેડૂતો, યુવાનો તો નારાજ છે જ. જોડે જોડે જે ગિફ્ટ સિટીનો બાકીનો વિસ્તાર રહ્યો ત્યાં બી બહુ ભાવ ઊંચા થયા હતા. ત્યાં બી 50% જેટલું આવી ગયું છે, બજાર ડાઉન થઈ ગયું છે. કોમનવેલ્થ ગેમ્સની વાતો વચ્ચે સરકારનું એવું કહેવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેજી આવશે. 2030 સુધીમાં આ વાત છે આખી. આ 2026ની શરૂઆત છે. તમને એવું લાગે છે કે ગિફ્ટ સિટીમાં તેજી આવશે અને અમદાવાદ, ગાંધીનગરના રિયલ એસ્ટેટમાં તેજી આવશે? કોમનવેલ્થ 1 વર્ષ પહેલાથી ધમધમાટ ચાલુ થાય, 1-1.25 વર્ષમાં આખું ઇવેન્ટ પૂરી થઈ જાય. એ ચર્ચાનો આખી એક સારું એક ઇવેન્ટ થશે તો ગુડ. એનાથી શું ફાયદા નુકસાન થાય? 1 વર્ષનો હોટલ, રેસ્ટોરન્ટ ને એનો થોડો ટ્રાન્સપોર્ટેશનનો, પણ પછી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મેન્ટેન કરવું, ચલાવવું, જે સપના બતાવીને તમે લોકોને અંદર ઇન્વોલ્વ કરશો, હોટલ ઉદ્યોગમાં કરશો, લોકોને રેસ્ટોરન્ટો બનાવશે, ટ્રાન્સપોર્ટેશન, પણ પછી એ લાઈફ ટાઈમ તો અહીંયા ઇવેન્ટ રહેવાનું નથી. ઇવેન્ટની શરૂઆતથી બધા આવશે જશે, આ ઇવેન્ટ ચાલશે, એ વર્ષનું આખો પ્રોગ્રામ. પછી શું? એટલે કે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી જે વાત છે તેમાં અમદાવાદ હોય, ગાંધીનગર હોય કે ગિફ્ટ સિટી હોય, તેની આસપાસનો એરિયા હોય, રેસિડેન્સ પ્રોજેક્ટ અથવા તો કોમર્શિયલ પ્રોજેક્ટ પણ
આવશે અને તેમાં તેજી આવશે તો રોજગારી વધશે, એટલે એવું સરકારનું કેવું છે. તમારું કેવું, હું તો સરકારે શું કીધું એમાં પડતો નહીં. સરકાર તો રોજ નવું નવું કહે. હું જી તમારા કહેવાનો જવાબ આપું જી કે રેસિડેન્સમાં તેજી આવશે તો શું જે ઓલિમ્પિકમાં વર્લ્ડમાંથી આવશે હમ. એ બધા ખેલાડીઓ, એમના કોચ ને બધા અહીં રહી જવાના છે, ગુજરાતમાં સેટલ થવાના છે, અમદાવાદમાં? કોણ શું કરવા? હા, તમે તમે જી તમે ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ કરો, તમે રોજગારી આપો, 50,000 યુવાનોને રોજગારી આપો, હમ. ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા કરો, સારું એન્વાયરમેન્ટ આપો, અંદર યુવાનોને સગવડ આપો. સાહેબ, 50,000 લોકોને તમે રોજગારી આપો એટલે 50,000 મકાનો વેચાઈ જાય, 50,000 લોકોને ના ઘર વસી જાય. તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ને બધામાં તેજીનું કારણ રોજગારી બને. હમ. હવે રોજગારીની વ્યાખ્યા આ સરકારમાં કહેવા જઈએ તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, હમ. આઉટસોર્સિંગ. હવે આ ત્રણેયનો પગાર તમે ચેક કરી લો કે કોઈનો 20,000 કે 15,000 થી વધારે નથી, એજન્સીઓ આપતી જ નથી, અને એ બી પરમેનન્ટ નથી. તો તમે આ તો તમને સાચું ખોટું, તમે પત્રકાર છો, ખૂબ અનુભવી છો, ઘણા વર્ષોથી આ લાઈનમાં છો, હું ખોટો પણ હું, પણ તમે ગિફ્ટ સિટીની જે આ પરિસ્થિતિ જે તમે કહો છો ને હું કહું છું એની વચ્ચે હું તો ભણેલો ગણેલો છું. હમ. મેં LLM PhD ડિપ્લોમા જર્નાલિઝમ કર્યું. જી એટલે કે મારી ઇમેજ હું ગપ્પા મારીને નહીં બગાડું, જી પણ હું તમને એમ છાતી ઠોકીને બહુ જવાબદારીથી કહીશ કે ગિફ્ટ સિટી સફળ નહીં થવાનું કારણ એ અત્યારની NDA સરકાર છે. હમ. નરેન્દ્ર મોદીના શાસનમાં જે ભારતની સરકાર ચાલી રહી છે, એ સરકારે આંધ્રના મુખ્યમંત્રી હમ. ચંદ્રબાબુ નાયડુનું સમર્થન લીધું છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર કહેવાય, પણ 15-17 પક્ષોના ટેકાથી. હમ. એમાં એના બે મોટા પક્ષનો ટેકો, હમ. એક ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના CM અને બિહારના નીતિશ કુમાર. જી આ બે પાર્ટીઓના સંસદ સભ્યોનો જથ્થો ના હોય તો આજે ભાજપ લઘુમતીમ છે. હવે તમે વિચાર કરો કે આ બેનું કેટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય. હવે આ જેમ નરેન્દ્રભાઈએ ગિફ્ટ સિટીનો પ્રોજેક્ટ મૂક્યો હતો, એવો જ ચંદ્રબાબુ નાયડુએ આજથી 15 વર્ષ પહેલા આંધ્રપ્રદેશની અંદર અમરાવત, હમ. આખું એક નગર અમરાવત, તમે તો જાણતા હશો, હમ. એ ડ્રીમ પ્રોજેક્ટ હતો, પણ સંજોગો સાથે એમની સરકાર ના બની અને જગનમોહન રેડ્ડીની રેડ્ડી. સરકાર બની 10 વર્ષ. હવે એ પ્રોજેક્ટ જગનમોહનને સાઈડમાં કર્યો, કારણ કે એના ડ્રીમ જુદા હોય, દરેક સરકારના જી જુદા જુદા વિચારો. તો એમાં એ પ્રોજેક્ટ સાઈડમાં રહી ગયો. ચંદ્રબાબુ ફરી સત્તામાં આવ્યા. કેન્દ્રની સરકાર પણ એમના ટેકાથી જ ચાલે. હમ. અને હું ખૂબ જવાબદારીથી કહું કે જે સમર્થન આંધ્રના CM આપ્યું છે એ અમરાવત ને એમની પ્રાયોરિટી છે. કારણ કે ચંદ્રબાબુ નાયડુનો ડ્રીમ પ્રોજેક્ટ એ બીજું મુંબઈ હું આંધ્રમાં બનાવીશ. આપ તો જાણકાર જ હશો. હમ. બીજું મુંબઈ હું આંધ્રમાં બનાવીશ, 15-17 વર્ષ પહેલાની વાત છે. હમ. અને એ ડ્રીમ પ્રોજેક્ટ ચંદ્રબાબુનો છે. તમે જો 4 દિવસ પહેલા ગૂગલના ભાઈ આપણા ચીફ એ બી આંધ્રમાં જ હતા, CM જોડે હમ. 4-5 કલાક સમય આપ્યો. એના પહેલા મેટાના પેલા હેડ આવ્યા હતા, બીજું ખબર. હા, ઝુકરબર્ગ. એટલે આ બધા જે રીતે આંધ્રમાં જે આખા વૈશ્વિક આઈટીના ઇમિગ્રેશન ઓફિસો ત્યાં ચાલુ થઈ ગઈ ગયા મહિને, એ રીતે જોતા મને એમ લાગે છે કે ગિફ્ટ સિટીને અમરાવતનું ગ્રહણ નડતું હોય એવું લાગે છે. જી જો અમરાવતનું ગ્રહણ ગિફ્ટ સિટીને નડતું હોય તો સવાલ એ થાય છે કે આપણે ગાંધીજીના ગુજરાતની વાત જ્યારે કરતા હોઈએ, આખા ગુજરાતમાં દારૂબંધી હોય, પણ ગિફ્ટ સિટીમાં આકર્ષવા માટે સરકારનું કહેવું છે કે ગુજરાત બહારના જે આવવાના છે તેમના માટે એક સુવિધા ઊભી કરી છે. આ જે છે, જે દારૂબંધીની વાત હું એટલા માટે કહીશ કે ગિફ્ટ સિટીમાં નથી, છૂટછાટ છે. તો આ બધા આકર્ષણથી ગિફ્ટ સિટીમાં કઈ એવું કોઈ પ્રોત્સાહન મળી શકે ખરું? તમને શું લાગે છે? જો આપણે ગુજરાતમાં આપણે ગાંધીજીનું ગુજરાત છે. જી હું ભણેલો ગણેલો છું, બાકી દુનિયા જોયેલી. જે ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ આપી છે એ તો
જાહેરાત થઈ એટલે એવું લાગે તમને. બાકી ગુજરાતની મોટાભાગની આપણો ગુજરાત વિકસિત આગળ પડતું ગુજરાત છે. ગુજરાત એ આજથી વર્ષો પહેલા આપણું કાપડનું માન્ચેસ્ટર કહેવાતું હતું અમદાવાદ. આપણી મિલો ને બધો એક ઇતિહાસ હતો. એટલે ગુજરાત કંઈ આજકાલનું નથી. આપણો ગુજરાતીઓનું ખુમારી જે આપણે 61 થી જુદા પડ્યા મહારાષ્ટ્રથી, પછી તમે જોયો તો ગુજરાતની અંદર વિકાસ, ગુજરાતની અંદર જે ઉદ્યોગો, વેપારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આખી દુનિયાના દેશ કે ગુજરાત એક વિકસિત છે, બહુ સારું. હવે એની અંદર દારૂની, લીકરની પરમિટની વાત કરું તો તમે જો તો બધી મોટાભાગની 5 સ્ટાર હોટલને પહેલેથી, એવું નથી કે ભાજપે આપી, કારણ કે એનઆરઆઈ આવે, ફોરેનર આવે. આપણે મહાત્મા ગાંધીના રિસ્પેક્ટ અને એમના સન્માન અને યુવાનો વ્યસનથી દૂર રહે, એના એક ભાગરૂપે આપણે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કર્યો છે. પણ જે ફોરેનર આવે કે આપણે ત્યાં કોઈ બિઝનેસ માટે આવતા હોય કે બીજા સ્ટેટમાંથી આવો, તમે રાજસ્થાન, મહારાષ્ટ્રના આવે તો આવતા હોય ગુજરાતમાં, તેમની ટિકિટ ને બતાવો તો પણ હવે અહીંયા એમના પરમિટના લીકર શોપમાંથી બધા મળે જ છે. એટલે એ હું બહુ ગિફ્ટ સિટીમાં લીકરની પરમિટ આપી ના આપી, આ તો લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા, લોકોને એમ કંઈક જુદું કર્યું, નવું કર્યું એમ. પણ શું એનાથી પ્રજાને શું ફાયદો? ગિફ્ટ સિટીમાં લીકર વેચાય કે ના વેચાય, જી તમે એક વાત સમજો. એનાથી પબ્લિકને, હું તો મારો તો એક જ ગોલ કે તમે કરો, જે કરો એ કરો, જે કરવું હોય એ સરકારે કરવું જોઈએ, પણ એનાથી રાજ્યને ફાયદો થવો જોઈએ, યુવાનોને રોજગારી મળવી જોઈએ, આપણી ગરીબીની રેખાથી ઉપર લોકો વધારે જીવતા આવવા જોઈએ, આપણું દેવું ઘટવું જોઈએ. ગુજરાતનો તમે આમ કહો વિકાસ થયો, તમે વિચાર કરો સાહેબ, આજે જીએસટી આવ્યા પછી 5 ગણી આવક, પહેલા આપણે સેલ ટેક્સ હતો, એમાં 5 ગણી આવક થઈ ગઈ. તમે જોવો તો ઇન્કમ ટેક્સ ને બીજા બધા ટેક્સોની આવકો પણ ધૂમ થઈ ગઈ. સાથે સાથે તમે જોવો તો આ સરકાર આવ્યા પછી બધી સબસિડીઓ, કે પહેલા ગેસનો બાટલો 300 નો હતો, તે 900 નો થઈ ગયો, પેટ્રોલ 40 નું હતું, 90 નું થઈ ગયું, ડીઝલ 40 નું હતું, 90 નું થઈ ગયું. આ વીજળીના લાઇટથી આપણે ચર્ચા કરીએ છીએ, 3 રૂપિયાનું યુનિટ હતું, આજે સાહેબ 9-9.25 રૂપિયા યુનિટ વીજળી આપે છે. પાર્લેજી તમે લેજો તો પહેલા મોટું પાર્લે 5 રૂપિયામાં આવતું હતું, અત્યારે નાનું પાર્લે 5 રૂપિયાનો આવે. તમે ખેડૂતની યુરિયાની એક બેગ લો 15 કિલોની તો પહેલા 350 રૂપિયા મળતી હતી, આજે 1400 રૂપિયા મળે. તો બધામાં તમે ભાવ વધારી દીધા છે, બધામાં તમે સબસિડી લઈ લીધી છે. હવે તમે એમ તો એ કહો છો કે દેશનું, રાજ્યનું દેવું વધ્યા કરે, પર હેડ દેવું 70,000 રૂપિયા. આજે ગુજરાતનો એક બાળક પેદા થાય એટલે એના માટે 70,000 રૂપિયાનું દેવું છે. હું કહું આટલો બધો વિકાસ, આટલું બધું સરસ, તો આટલું દેવું કાઢી નાખો ને ભાઈ. એટલે બધું બોલવાનું, બતાવવાનું, સત્તામાં બેઠા હોય થોડુંક બોલાય માપનું, પણ આખો જમીન આસમાનનો ઘેર છે. હિમાંશુભાઈ, ફરીથી આપણે મૂળ મુદ્દા પર અને ફોકસ કરીએ. ગિફ્ટ સિટીની આસપાસની ચર્ચા જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે એક વિપક્ષની જવાબદાર ભૂમિકા આપે પણ નિભાવેલી છે કોંગ્રેસમાંથી સતત. આ ગિફ્ટ સિટી જે દિવસથી માંડીને અત્યાર સુધીમાં જે ઇશ્યુઝ જે છે, સરકાર પોતાની પ્રેઝન્ટેશન રજૂ કરે કે અમે આ કર્યું, પરંતુ એક જવાબદાર વિપક્ષ તરીકે આપના તરફથી, વિપક્ષના તરફથી કંઈક એવી રજૂઆત અથવા તો અરીસો બતાવવાનું કાર્ય થયેલું છે ખરું કે તમે આ કહો છો પરંતુ અરીસામાં આ છે? સાહેબ થોડું મુંબઈ સમાચારમાં બેઠા છીએ જી, અને તમે પછી મને તમારા જ વિશે મને પૂછો એવું તો ના ચાલે. એટલે હું કોઈ 1, 2 કે 3 ની વાત નથી કરતો. વર્તમાન ડેમોક્રેસીમાં લોકોને વિપક્ષ નબળો પડે ને સાહેબ, ત્યારે એને મીડિયા ભગવાન લાગે છે. જી, સાચું કહીશું તમને, સારું લગાડવા નહીં. હું લોકોની નજરમાં મીડિયા એક ભગવાનનું સ્વરૂપ છે. એ જે જોવે છે ને એવું વિચારે છે. મારું મીડિયા, મારું ગુજરાતનું આ ન્યૂઝપેપર, મારી ગુજરાતની આ ચેનલ, મારી આ યુટ્યુબ ચેનલ, એ મને મારા ગુજરાતનું દર્પણ છે. પણ ક્યાંક અમે તો નબળા પડ્યા, અમે તો ખોટા પડ્યા, કારણ કે અમે બિન સાંપ્રદાયિકતા, દેશની એકતા, અખંડિતતા, હિન્દુ મુસ્લિમની વાતમાં અમે સંમત નહોતા અને આજે નથી.
અમે આ દેશ એકતાનો દેશ છે. હમ. કોઈ પણ આ દેશમાં પ્રાઇમ મિનિસ્ટર બને ને તમે એમ કહો કે ભાઈ આ કોમ ના આ કોમ, તો એ આ દેશને ડેવલપમેન્ટ કરવાનું કે આજે આઝાદીના 75 વર્ષ પછી તમારા કોમની વાત કરવાની. આજે દુનિયા ક્યાંની ક્યાંય પહોંચી ગઈ. આજે દર ત્રીજા માણસને પૂછો કે હું કાલે બાંગ્લાદેશ જઈએ, પેલો કે હું શ્રીલંકા ફરી આવ્યો, પેલો કે હું નેપાળ જઈ આવ્યો, પેલો કે હું યુરોપ ફરી આવ્યો, કોઈ કે હું અમેરિકા ફરી આવ્યો. હવે આપણા ગુજરાતના બાળકો, યુવાનો, પરિવારો વૈશ્વિક ફેલાઈ ગયા છે. એમાં અમારા પાટીદારના તો ખરા જ. જી. હવે વિશ્વમાં આપણે એકલું હિન્દુ હિન્દુ કરીશું તો વિશ્વમાં, આખા વિશ્વમાં સૌથી વધુ ક્રિશ્ચિયન છે, મુસ્લિમ છે, હિન્દુ છે, બધા જ છે. હવે અમે વિપક્ષ તરીકે સાહેબ લડીએ, તમારા વાત ઉપર આવું, પણ જોડે જોડે થોડુંક મીડિયાએ પણ અમને, જેમ પ્રજાએ અમને નકાર્યા હિન્દુ મુસ્લિમમાં, બીજી કોઈ નહીં. અમારો કોઈ નેતાએ ખોટું નથી કર્યું. રાહુલજી આજે વિપક્ષના નેતા છે, 12-15 વર્ષથી સાંસદ છે, નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે. તમારા માધ્યમથી આ વચ્ચે એક મારી પાર્ટીની વાત કહી કે કોંગ્રેસના કોઈ નેતાએ ખોટું કર્યું હોય, આ દેશની અંદરની તિજોરીમાંથી હાથ નાખ્યો હોય, તો હું ભાજપના આપના માધ્યમથી ચેલેન્જ મારું છું કે તમે ફાંસી ચડાવી દો. અને કોઈ નેતા મરી ગયો હોય તો અમારા જીવન લઈ જઈને ચડાવી દો ફાંસી. ખાલી આક્ષેપો, કોંગ્રેસે આ કર્યું, કોંગ્રેસે આ કર્યું. ભાઈ તમે શું કરો છો અને કરવાના છો એ ફોકસ કરો. અને એમાં અમે સાહેબ બહુ રોલ ભજવ્યો. અમે ખૂબ પ્રજાની માટે અમે લડ્યા, પણ આ જે કોમ્યુનલ વાતાવરણમાં અમારી વાત ક્યાંક ને ક્યાંક દબાઈ ગઈ, અને ક્યાંક મીડિયાએ પણ અમને થોડો ઓછો સપોર્ટ આપ્યો હોય એવું લાગી આવતું હતું દર વખતે. ગિફ્ટ સિટી ના આસપાસના 5-6-7 ગામની આપણે વાત કરી કે શરૂઆતમાં એ નામ હતા અને પાછળથી એ નામ નીકળી ગયા. હમણાં 8 ગામ જે છે તેમાં કેટલાક રોકાણકારો, બિલ્ડરોએ પણ ઘણા બધા રોકાણ કર્યું હશે. કેટલાક ખેડૂતોની આશા હશે કે મારી આ જમીનનો ભાવ ઉચકાયો છે તો કદાચ આ વખતે ઘઉં નહીં વાવું પણ દીકરીના લગ્ન વાવી દઈશ, એવું કંઈક વિચાર્યું હશે. પરંતુ એ સપના જ થઈ ગયા. સપના જ છે કે હજી પણ કંઈક સાકાર થવાની વાત કરી? ગિફ્ટ એ 8 ગામો ગિફ્ટ સિટીએ લીધા હતા ના નકશાની અંદર, એ હમણાં ગુડાને સોંપી દીધા. રેગ્યુલર ઓથેન્ટિક ન્યૂઝ છે, એકદમ ફેક્ટ. જી. અને ભાવ 50% થઈ ગયા. હું નહીં, તમે મારી જોડે રૂબરૂ આવો, હું તમને ખેડૂતો જોડે લઈ જાઉં, બિલ્ડરો જોડે લઈ જાઉં. બિલ્ડરો ઓન સ્ક્રીન નહીં આવે કારણ કે એમને વિચાર ધંધો કરવાનો. જી. તમને કેમેરા વગર તમને વાત કરાવું. આખી પરિસ્થિતિ જે રિયલ એસ્ટેટની થોડીક વાત કરવી છે, આપ તેમાં થોડાક જાણકાર છું. તો અત્યારે હાલ વચ્ચે મેં કેટલાક ઇન્ટરવ્યુ કરેલા 2-3 મહિના પહેલા કે રિયલ એસ્ટેટ અમદાવાદનું હોય કે ગાંધીનગરનું હોય. એક સમય એવો હતો 3-4 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા કે મધ્યમ વર્ગને એવું લાગતું હતું કે હું મારું ઘરનું ઘર લઈ શકીશ XYZ એરિયામાં. કદાચ ખૂબ પોશ એરિયા હોય તો તેને ન પોસાય, તો તેને ગમતો એરિયા અથવા તો તેને પોસાય તેવા એરિયામાં 20-25-30 લાખ સુધીમાં 2 BHK એ લઈ શકતો. તો આજે એ પરિસ્થિતિ અમદાવાદમાં કદાચ અઘરી બની છે. એ સ્વપ્ન સાકાર થાય એવું લાગતું જ નથી, કારણ કે એક સમય સેટેલાઇટમાં તે મકાન લઈ શકતો હતો, બોપલ આંબલીમાં પણ લઈ શકતો હતો અને વૈષ્ણોદેવી રોડ પર પણ લઈ શકતો હતો, ગાંધીનગરમાં પણ લઈ શકતો હતો. 2 BHK ની વાત કરું, મધ્યમ વર્ગ પરિવાર. આજે નથી લઈ શકતો. એનું કારણ છે આ સરકારે બિલ્ડરોને જે વિકાસ, બિલ્ડરોએ જે કન્સ્ટ્રક્શનમાં જે એમને રિસ્ક લીધું, મહેનત કરી, અને બિલ્ડરોએ આખું અમદાવાદ, ગાંધીનગર આમ રંગ રોગાન કરી નાખ્યું બિલ્ડરોએ, અને એમની મહેનતથી. અને આ સરકારે એના પર નજર પડી, કાં તો મારા બિલ્ડરો બહુ કમાય છે, એટલે આ સરકારે એના પર રેરા નામનો એક કાયદો લાવી દીધો. નાની મોટી ફરિયાદ, કોઈ પણ કામ કરો, તમે આવડું મોટું મુંબઈ સમાચાર 200 વર્ષથી ચલાવતા હોય તો કોકને કોક દુઃખ થાય કે તમારા ન્યૂઝથી મને દુઃખ થયું, આ તમે આ ટિપ્પણી ના ગમી, એ થાય, મારાથી એ થાય, કોઈ બી થાય. તો એ રેરા લાયક, સરસ લાયક કાયદો, સારો, પણ એનાથી પ્રજાને કોઈ ફાયદો નહીં. એ તો બધું અધિકારીઓ, બિલ્ડરો પાસે એ તો બધું રસ્તો કરી નાખે. જે જંત્રી બહુ વધારી દીધી, જંત્રી કહેવાય ને, જે જમીનની જંત્રી, એના લીધે શું થયું,
દસ્તાવેજ ઊંચા કરવા પડે, પછી 2-3 સ્કીમ થઈ હોય, આઈટીની પણ ધોંસ રહે છે. એટલે જ્યારે બિલ્ડરો આટલા સરસ એવી સરસ ડિઝાઇનો, સાહેબ અત્યારના તમે નવા કન્સ્ટ્રક્શન જોવા જઈએ ને આપણે, તો જે આપણા બિલ્ડરોને સલામ મારવી પડે, એવી સરસ ડિઝાઇનો મકાનોની બનાવે, એવી સગવડો સરસ આપે. પણ આ સરકાર બધાના લેવલમાં રાખવાની નીતિ, પણ મારા બેટા બિલ્ડરો કે કમાઈ જશે, બહુ મોટા થઈ જશે અને યુનાઇટેડ થઈને સામા પડશે. તો આ સરકાર બહુ બીતી સરકાર છે. અમે કોંગ્રેસના 50 જણ ભેગા થઈ જાય તો ઊંઘતા નથી. એટલે આજે અત્યારે જે કન્સ્ટ્રક્શનની કોસ્ટ વધી ગઈ, સિમેન્ટની કિંમત વધી, લોખંડની વધી ગઈ, આ બધી સરકારી બહુ જ બધી ડિસ્ટર્બન્સ આવી ગયું, સેલટેક્સ જંત્રી વધી ગઈ, ઇન્કમ ટેક્સની ધોસ વધી જાય. આ બધું જ સાહેબ એટલું મોંઘું કરી નાખ્યું છે કે જે ફ્લેટ આજે 30-35 લાખમાં પડતો હતો એ સીધો 70-80માં પડે છે. હવે નાનો માણસ કેમ ન લઈ શકે? અને નાના માણસની તેમને દવા કરી જ દીધી છે. દાખલા તરીકે રિક્ષાવાળો હોય, સરસ મજાનો 16-18 રૂપિયાનો સીએનજી ભરાઈને રોજ 1000ની નોટ લઈને ઘેર આવતો હતો. અત્યારે સાહેબ 200 રૂપિયા નહીં મળતા. પૂછો કેમ? તમે નહીં પૂછો. આ ભાજપના લીધે 18 રૂપિયાનો બાળી કૂટવાનો ગેસ આજે 80 રૂપિયા વેચે. હવે સીએનજી રિક્ષાવાળા નહીં છોડે તો આ વિદ્વાન ભાજપ સરકાર કોઈને છોડે? એટલે નાનો માણસને પોતાનું મકાન કરવાનું સપનું નાનું થઈ ગયું, બિચારું સપનું જ થઈ ગયું, હું તેવું માનું. જી, એક છેલ્લો સવાલ છે. આપે આંધ્રપ્રદેશનો ઉલ્લેખ કર્યો એટલે એક સવાલ એમાંથી પૂછવાની ઈચ્છા થાય કે આપે કહ્યું કે અમરાવત જે છે તેનું ગ્રહણ ગિફ્ટ સિટીને લાગેલું છે. એવું મારું કહેવું છે આ બધું. જી, જ્યારે આ ગ્રહણ છે કે આંધ્રપ્રદેશથી અહીં લાગેલું છે તો એને એ ગ્રહણ ક્યારેક સમાપ્ત થાય તેનો પણ ઉપાય તો કંઈક તો હશે ને, કે ગ્રહણ જ રહેશે? જો આમાં આ ગ્રહણ છેલ્લા 2 વર્ષથી લાગ્યું. પહેલા 10 વર્ષ તો ગ્રહણ નતું. પહેલા તો બધું ટનાટન હતું, ફૂલ મેજોરિટી હતી બીજેપીને. આ ત્રીજી ચૂંટણીમાં નરેન્દ્રભાઈના ટેકાવાળી સરકાર બની. પહેલા તો ભાજપની હતી. તે 10 વર્ષમાં એમને શું ગિફ્ટ સિટીના નિર્ણય લીધા એ બતાવવાનું. તો નરેન્દ્રભાઈનું તો પહેલું સપનું છે કે આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે ગિફ્ટ સિટી. તેમાં શું ના કેમ ના થાય? પહેલા 10 વર્ષ કેમ ના થયા? કેમ કંઈ ના કર્યું? હવા અનુગ્રહણ લાગ્યું કે ના લાગ્યું એ 2 નંબરની વાત છે. પણ દેશમાં આપણી મોટી સરકાર અને બી મોડલ ગુજરાતની સરકાર 12-13 વર્ષથી હોય અને ગિફ્ટ સિટી ત્યાંનું ત્યાં રહે તો એમાં જવાબદાર કોંગ્રેસ છે. રાહુલ ગાંધી નડવા ગયા હતા, રાહુલજીએ ના પાડી છે કે ગિફ્ટ સિટીનો વિકાસ ના કરશો. એટલે સાહેબ આ બધું ચાલ્યા કરતું હોય છે. જી, દર્શક મિત્રો, મારી સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર હિમાંશુભાઈ પટેલ અને તેમની સાથે રસપ્રદ ચર્ચા ગિફ્ટ સિટી ગાંધીનગરથી લઈને અલગ અલગ વર્તમાન પરિસ્થિતિ સુધીની જે વાતો કરી તેમાં અંતિમ પડાવે જ્યારે આપણે પહોંચીએ ત્યારે હિમાંશુભાઈ મને એક સવાલ અંતિમ પડાવમાં પૂછવાની ઈચ્છા થાય, કારણ કે વર્તમાન રાજકીય જે અત્યારે હાલ માહોલ ગુજરાતમાં, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો જોઈ રહ્યા છીએ તો કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી જન આક્રોશ રેલી દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં જઈ રહી છે. બીજી તરફ ત્રીજી પાર્ટી પણ પોતાની રીતે મથી રહી છે, જાણે ચૂંટણી આજથી જ આવી ગઈ છે. અને ભારતીય જનતા પાર્ટીનું તો એવું કહેવાય છે કે ઇલેક્શન મોડમાં છે એવું કહેવાય છે. તો આખી આ વાતમાં જન આક્રોશ રેલીમાં જ્યારે આપ સૌ જતા હશો પ્રજાની વચ્ચે, ત્યારે પ્રજા સાથે સંવાદ જ્યારે થતો હોય ત્યારે કેવા પ્રશ્નો આવે છે, કેવી રજૂઆતો આવે છે? પ્રજા, આપણી ગુજરાતની પ્રજા તો બહુ સન્માનીય પ્રજા છે. તો બિચારા આપણને કહે છે કે હિમાંશુભાઈ જોર કરો, લડો. એટલે મેં કીધું અમે લડીએ જ છીએ, મહેનત કરીએ જ છીએ, પણ અમે જીતવા માટે જૂઠું નહીં બોલીએ. અમે કોઈ પ્રકારની એવી વાત નહીં કરીએ કે જે વાસ્તવિકતાથી ખૂબ દૂર હોય. અને તમે કીધું કે ભાજપ તો ઇલેક્શન મોડમાં જ છે,
તો ભાજપના 5-6 નેતાઓ જ રાજ કરે, બાકીના તો બધા ઇલેક્શન જ કરતા હોય છે. એના ધારાસભ્યો, કાર્યકરો, બધા સંગઠન વાળા બધું આમ ટિફિન પાર્ટી કરીશું, પત્રિકા વિતરણ કરીશું, આ સ્ટીકર ચોંટાડવાનો, આ મહોત્સવ કરો, આ મહોત્સવ કરો. અત્યારે નવું એમને આપણને ગૌરવ થાય એવું આપણું ગુજરાત, એમાં જાતના રોજ સંમેલનો કરે કાર્યકરો. અરે હું કહું ભાજપ વાળા કે તમારી સરકાર છે, કોઈક એકાદું કોઈક પ્રજાલક્ષી સારું કામ લાવો, ગામમાં પાણીની ટાંકી નવી લાવો, કોઈક સ્કૂલ લાવો, કંઈક નવું આરોગ્ય કેન્દ્ર લાવો, પ્રજાલક્ષી કામ કરો. તમે રોજ આ તો આનું આ બધું જિંદાબાદ જ કરે છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના આજના આ ખાસ કાર્યક્રમમાં ડોક્ટર હિમાંશુભાઈ પટેલ સાથે વર્તમાન ગુજરાત, ગિફ્ટ સિટીથી લઈને અલગ અલગ જે મુદ્દા પર કોંગ્રેસ શું વિચારે છે અને કોંગ્રેસ કેવા પ્રકારનું અત્યારે હાલ કામ કરી રહી છે તે વિશે જાણવાનો અને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. હિમાંશુભાઈ, આપ મારી સાથે જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ. મિત્રો, આ જ પ્રકારના કાર્યક્રમ અમારા પોડકાસ્ટ હોય કે ટોક શો હોય તે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાનું ન ચૂકશો. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.